સેલવાસ નગરપાલિકા દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે. ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા દેશના યુવાઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવનાને પ્રોત્સાહિત કરવાના હેતુથી નેશનલ સ્ટુડન્ટ પર્યાવરણ પ્રતિયોગિતા 2025 1 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગિતાની થીમ છે હર નાગરિકની ભાગીદારી, પર્યાવરણની જવાબદારી, જેના અંતર્ગત પાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટી, પાલિકાના અધિકારીઓ અને હ્યુમન ઓફ અર્થ દ્વારા ઝંડા ચોક શાળામાં વિદ્યાર્થીઓ સાથે આ પર્યાવરણીય પહેલ અંગે સમજાવવામાં આવ્યું હતું અને એમાં ભાગીદારી કરવા માટે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. આ હરીફાઈ 5 વર્ગોમાં આયોજિત કરવામાં આવી છે. પ્રથમ સમૂહમાં ધોરણ 1 થી 5 સુધી, બીજા સમૂહમાં ધોરણ 6 થી 8 સુધી, ત્રીજા સમૂહમાં ધોરણ 9 થી 12 સુધીના, ચોથા સમૂહમાં સ્નાતક, પરિસ્નાતક અને રિસર્ચ સ્કોલર, પાંચમા સમૂહમાં સામાન્ય નાગરિક, શિક્ષકો, કર્મચારીઓ ભાગ લઈ શકશે. દરેક સમૂહના પ્રતિયોગિતામાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર પુરસ્કૃત કરવામાં આવશે. સાથે દરેકને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પહેલાના માધ્યમથી ફક્ત વિદ્યાર્થીઓ સાથે દરેક વર્ગના નાગરિક પર્યાવરણની સુરક્ષામાં પોતાની ભૂમિકા નિભાવી શકે છે. દરેક શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ આ અભિયાનમાં ભાગ લઈ અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં સકારાત્મક યોગદાન આપે. બંકિમ જાલમ, સેલવાસ. આ ટુર્નામેન્ટમાં અમારું હેલ્પ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન રૂદાની તરફથી અમે આ ટુર્નામેન્ટ રાખેલ છે ચૌડા ગ્રાઉન્ડ પર. ને આ ટુર્નામેન્ટ 4 દિવસ ચાલવાની છે, 10, 11, 12, 13 તારીખ સુધી. ને આ ટુર્નામેન્ટમાં 13 ટીમોને ભાગ લીધેલો છે. આ ટુર્નામેન્ટમાં પહેલું ઇનામ છે તે 30,000 છે, બીજો ઇનામ છે તે 15,000 છે, ને ત્રીજો અને ચોથો 5,000 છે. ને આ ટુર્નામેન્ટમાં બહુ દૂર દૂરથી ભાગ લીધેલો છે, જેમ કે કાંચા છે, સિંધોની છે, બેડપા છે, ખાનવેલના બધા ટીમ છે, પછી દૂરના ગુજરાતના બી ટીમ છે, સોનગઢ, વ્યારા, પછી ડાનુ સાઈડના બી ટીમ છે. તો આ ટુર્નામેન્ટમાં બધા એક ખુશીને એક જોશમાં આ ટુર્નામેન્ટમાં બધા ટીમને ભાગ લીધેલા છે. ટ્રોફી રાખેલી છે ફર્સ્ટ ને સેકન્ડ માટે. કાલે પહેલા દિવસમાં આ ટુર્નામેન્ટમાં અમારું ચીફ ગેસ્ટમાં આવેલા અમારા રૂદાના પંચાયતના સરપંચ શ્રી શ્રીલભાઈ, અને ખાનવેલ પંચાયતના સરપંચ શ્રી મર્યાભાઈ વિલક, પછી જિલ્લા પંચાયતના પ્રમુખ યશવંતભાઈ ગુટિયા બી અહીંયા ઉપસ્થિત હતા.